અને મારો આજનો વિષય છે ધ નેશનલ લીડર, ફ્રીડમ ફાઇટર્સ. અને એ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ ચંદ્રશેખર આઝાદ. હું આજ તમને એના વિશે કહીશ કે એક સારો કેવો નેતા હતો, કે પોતાના દેશ માટે કેવું લડતો, પોતાના દેશ માટે કેવું કરતો. આજે વ્યક્તિ, આજ મને ગર્વ થાય છે કે હું ભારતમાં મેં જન્મ લીધો છે, આ ભારતની ભૂમિકા પર મારો જન્મ થયો છે અને હું એક ભારતીય છું. આજનો મને ગર્વ છે. આ તમને ઇન્ડિયાના નેશનલ લીડર કે આ ચંદ્રશેખર આઝાદ કેવા હતા. એક આપણી ભાષામાં લીડર એટલે શું, કે લીડર એટલે શું કે એક વ્યક્તિ હુકમ દેતો હોય અને બાકી બધા એના હુકમનું પાલન કરતા હોય, આને લીડર કહેવાય. શું આ લીડર છે? ના મિત્રો, લીડર આને ન કહેવાય. લીડર કોને કહેવાય કે 1906 ના રોજ 23મી જુલાઈએ 1906 ના રોજ 23મી જુલાઈએ સોમવારે સવારે 6 વાગ્યે શુભ ચોકડીયામાં એક બ્રાહ્મણના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. એ દીકરો બીજો કોઈ નહીં પણ આપણા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ. અને વ્યક્તિ કોણ હતો કે જે આપણા દેશને આઝાદ કરવા માટે આજ આપણી ધરતીમાં છે એનું નામ રહી ગયું છે, એ ચંદ્રશેખર આઝાદ. અને ચંદ્રશેખર આઝાદ કેવા હતા કે પોતાની 15 વર્ષની વયે પોતાનું ઘર છોડી જાય છે અને વ્યક્તિ મુંબઈની અંદર જાય છે અને મુંબઈની અંદર થોડું ઘણું કામ કરે છે. પણ આ તો ચંદ્રશેખર આઝાદ કે જેના બાજુમાં હાથીનું બળ, આંખમાં દેશને આઝાદ કરાવવાનું સપનું અને એના મગજની અંદર એક દેશને આઝાદ કરાવવાનો જુનૂન, અને એ એક એવો સિંહ હતો કે કદાચ ત્રાળ પડે ને તો હાથીને આઝાદ ગગડી જાય, આવો સિંહ. સિંહ પર મને ગર્વ થાય છે કે હું એમ માનું છું કે આ મારા આઈડલ છે. હું આ ચંદ્રશેખર આઝાદને દિલથી એમ કહું છું કે પ્રણામ કરું છું આ ક્રાંતિકારીને કે જેના હિસાબે આજે શ્વાસ લઈ છે ને તો એના હિસાબે નકર આ હજી એકાદા અંગ્રેજના ઘરમાં આપણે હાવેણી મારતા હોય. અત્યારે મને ગર્વ થાય કે ચંદ્રશેખર આઝાદ છે અને મુંબઈની અંદર એને 3 ક્રાંતિવીરો સાથે 3 એવા ક્રાંતિવીરો કે જેનું નામ આજે ગ્રંથોની અંદર લખાયેલું નથી, પણ અમુક ગ્રંથો એવા છે, અમુક લેખકો એવા છે કે જેનું નામ ગ્રંથોમાં છે. અને બીજા કોઈ નહીં, એ 3 ક્રાંતિવીરો શ્રી રાજવીરસિંહ ઉદ્યાનસિંહ અને બિસ્મિલ્લા ખાન, એ 3નું સંગમ ચંદ્રશેખર આઝાદ સાથે થયું. 3ની મુલાકાત ચંદ્રશેખર આઝાદ સાથે થઈ. અને ભાઈ પછી તો રેલી કાઢવી અને અંગ્રેજ જો સરકાર આપણા કોઈ પણ ભારતીય માથે જુલમ કરે ને તો એ અંગ્રેજ સરકારને વિખી નાખવી, એ જ એનું કામ હતું. અને આ કેવું વ્યક્તિ કામ કરતા કે 15 વર્ષની ઉંમરે પોતે જ્યારે રેલી કાઢતા હતા ને ત્યારે અંગ્રેજ સરકારે આનાથી માંડીથી બીવા અને એટલું કીધું કે આના ગ્રુપ પર લાઠીચાર્જ તમે ચાલુ કરો ત્યારે શાંત બેસે. પણ શાંત બેસે તો એ આઝાદ નો કહેવાય. અને આઝાદનું એક વાક્ય હતું કે હું ગોળી ખાઈને મરીશ પણ આઝાદ છું ને આઝાદ રહીશ. આઝાદે એના રાજવીરસિંહ માથે અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કર્યો ને એવો લાઠીચાર્જ કર્યો કે રાજવીરસિંહ અહીંયા પડી ગયો. પણ મોઢાની અંદર રાજવીરસિંહનો એક જ શબ્દ કે ભારત માતા કી જય અને વંદે માતરમ. પણ જો શાંતિથી ઉભો રહીએ તો એ આઝાદ નો કહેવાય. કે મારા સેનાના એક નાયકને મારે છે તો હું ઉભો રહું, આઝાદ નો કહેવાય. એટલે રસ્તામાં એક મોટો પથ્થર પડેલો હતો, પથ્થર ઉપાડી અને ઓલા અંગ્રેજ સરકારના માથામાં માર્યો અને એની અહીંયા ઢગલો કરી દીધો. પછી અંગ્રેજ સરકારે રાજવીરસિંહને કીધું હવે તમે બધા લડી, તમે બધા જાઓ અહીંથી, બાકીનું હું સંભાળી લઈશ. અને પછી જ્યારે એને જેલમાં લઈ ગયા ચંદ્રશેખર આઝાદને કઠઘરાની વચ્ચે ઉભા રાખ્યા. આપણને ગર્વ ક્યારે થાય કે આ વ્યક્તિ જ્યારે અંગ્રેજ સરકારની સામે જ્યારે ઓલા 4-5 અંગ્રેજો ઉભા હતા એની વચ્ચે આ સિંહને ઉભો રાખ્યો ત્યારે એવડું વાતાવરણ કેવું લાગે, સિંહ કેવો લાગે, ઘેટા બકરાની વચ્ચે ખાવજ એકલો ઉભો હોય ને હાવજને ભેડીએ બાંધ્યો હોય, આવો સિંહ હતો એ. અને એ સિંહ ત્યાં જાય છે ને તો ઓલો પૂછે છે ને જજ, એ જજે એને એક વખત પૂછ્યું કે તારું નામ શું? ત્યારે આ વ્યક્તિ એક ઊંચા અવાજે એક ખાવત ત્રાણ નાખીને બોલે કે ભારત મારી માતા છે, સ્વતંત્રતા મારા પિતા છે અને હું એમનો પુત્ર આઝાદ છું. આવા હતા ચંદ્રશેખર આઝાદ. અને પછી તો ભાઈ હળવે આગળ જાતું ગયું ને એક વખત ભૂલથી ને એને પૂછી દીધું રાજવીરસિંહ મસ્તીમાં કે ચંદ્રશેખર આઝાદ તમે તો હરવે પંડિતજી એવા તગડા થતા જાઓ કે અંગ્રેજ સરકારે તમારા માટે એક જુદી બેડી બનાવવી પડશે તમને પકડવા માટે. ત્યારે ચંદ્રશેખર આઝાદની આંખમાં રોષ ભરાયો ને એટલું બોલ્યું કે કૂતરાની મોતે મરીશ, હું મારી ગોળી ખાઈને મરીશ, બીજા મારા હાથે હું આત્મહત્યા કરી લઈશ, શહીદ થઈ જઈશ, પણ જિંદગીની અંદર કોઈ દિવસ અંગ્રેજના હાથમાં નહીં આવું અને અંગ્રેજની ગોળી ખાઈને નહીં મરું. આ મારી અખંડ પ્રતિજ્ઞા છે. આ ચંદ્રશેખર આઝાદ હતા. અને બીજી કોઈ વાત મિત્રો મને યાદ આવે ન આવે, પરંતુ ભગતસિંહ સાથે હળી મળી ગયા, ભગતસિંહ સાથે આની મુલાકાત થઈ. પછી એ લોકોની એક જંગ મને આજે પણ યાદ આવે છે. અને એ જંગ યાદ કરતા મારી આ એક આંખમાંથી પાણી નીકળે છે. એ જંગની અંદર ચંદ્રશેખર આઝાદના જમણા પગની અંદર 3 ગોળી લઈ ગઈ હતી અને એક આંખમાં એ હર્ષ અને ઉલ્લાસ થાય છે કે આ આપણો ક્રાંતિકારી હતો ભાઈ.
અને ચંદ્રશેખર આઝાદ કાકોરી ટ્રેન લૂંટ્યા. કાકોરી ટ્રેન લૂંટવાની અંદર બીજું કોઈ નહીં, અંગ્રેજ સરકાર જે આપણા ગુલામ, જે આપણા